તો ગાઈસ આપણે હવે ફરવા માટે નીકળી ગયા હતા. હવે ક્યાં જઈએ છીએ હું તમને વ્લોગમાં આગળ બતાવીશ, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, અમે આવી ગયા હતા જે જૂનાગઢમાં ડેમ છે જોવા માટે. તો આ ડેમનું કંઈક પાણી છે કે નદી છે ખ્યાલ નથી, પણ અમને તો ડેમ જ લાગે છે. તો અમે એ જોવા માટે આવી ગયા હતા. તો આ નદી જોઈને અમે આગળ વધી ગયા છીએ. શું નજારો છે ગાઈસ, જંગલ જેવું. જોઈ શકો તો છો. આમાં આપણે આગળ જશું અને જોઈશું તમને જોરદાર બતાવીશ, તમને લોકેશન બહુ પર જ મજા લાયા આવશે. સતીશભાઈ. તો આ વ્લોગ આખો તમે જોજો, તમને બહુ જ મજા આવવાની છે. તો જોઈએ છે આ નદી, પછી આ ડુંગર ટાઈપ છે, આ છે જંગલની અંદર. એકદમ મસ્ત છે, ફોટોશૂટ કરવા માટે બેસ્ટ જગ્યા છે તમારા માટે. સામે ગિરનાર પણ દેખાય છે અને જો પહાડ જેવો છે અને આગળ જંગલ પણ છે. અને પછી અમે માછલી જોવા અને માછલીને ઝૂમ કરીને જોયું તો બહુ જ મજા આવી હતી અને બહુ અમે હેપી છે. માછલીઓ બધી તમે જોઈ શકો છો. પછી આ જંગલની અંદર અમે આવી ગયા છીએ. આ જો જંગલ એકદમ સુમસામ, કંઈ દેખાતું નથી તમને. આ બાજુ જવાની ઈચ્છા પણ ના જવાય, કેમ કે ત્યાં પ્રતિબંધ લખેલું છે એના માટે. પછી અમે આ બધું જોઈને હવે પાછા અમે રિટર્ન જઈ રહ્યા છીએ. તો પણ હું તમારા માટે થોડોક અંદર આવતો રહ્યો છું. જોઈ લો, આવું કંઈક જંગલ છે ગિરનારમાં. તો બહુ જ મજા આવે છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે બહાર જશું, પછી અમે ક્યાં જશું એ તમને વ્લોગમાં બતાવશો. તો તમે એન્ડ સુધી વ્લોગ જોશો તો તમને બહુ જ મજા આવવાની છે. અને આપણે કદાચ ગિરનાર પણ જવાનું છે. તો હવે આપણે ભવનાથ બાજુ જઈ રહ્યા છીએ. ભવનાથ કદાચ કાશ્મીર બાપુની જગ્યા બાકી હતી, તો એ જોવા માટે આપણે નીકળી ગયા હતા. તો ચલો હવે તમને બતાવીશ. તો હાલ ગાઈસ અમે કાશ્મીરી બાપુની જગ્યામાં આવી ગયા છે. આ અમારું જુનાગઢ નું ટોળું હ. તો ગાઈસ આ જુઓ જંગલમાં આવું છે કંઈક. મારી દોરી ખુલી ગઈ. જો જોઈ શકો છો, આમાંથી અમે આવ્યા. જો અનરું અંધારું એટલે જંગલ જ છે. એ તો ઓલા રોનકે ના પાડી એટલે જોઈ લો ગાઈસ, અહીંયા ખાસું પબ્લિક પણ આવ્યું છે. હા હા ચાલુ જ છે. થોડું પેરો નહીં. અરે માય ચાલુ જ છે. તો ગાઈસ કાશ્મીર બાપુની જગ્યામાં આવી ગયા છે. ચલો
તો ગાઈસ અહીંયાથી કદાચ તળાવમાં જવાનું કહે છે. પેલી બાજુ જુઓ કાશ્મીર બાપુની જગ્યા હ. દેખો કાશ્મીર બાપુ આશ્રમ લખ્યું અને ત્યાં ચાલુ જ છે. તમે લોકો જાઓ તો લો તો મારો વિડીયો ઉતારો ને. તો ગાઈસ આમાં કહે છે કે સોનું આવે છે, આપણે જોઈએ. આ રહી એ મને પણ મળ્યું. એ સતીશભાઈ હા દેખો તો ગાઈસ જો આ સોનું મળ્યું છે મને પણ તે જોઈ શકો છો. આ કાશ્મીર બાપુનો ચમત્કાર. તો ગાઈસ હવે અમે અંદર જઈ રહ્યા છું. બરફ જેવું પાણી છે. વાહ ભાઈ વાહ. ગાઈસ આપણે થોડુંક આ બાજુ આટો માટે કાશ્મીર બાપુની જગ્યા સાઈડ. પાણી તમે જોઈ શકો છો. જબરજસ્ત જગ્યા છે. જો ગાઈસ આ કાશ્મીર બાપુનો આશ્રમ આ બાજુ છે અને ત્યાં તમે જોઈ શકો છો ખોડિયારમાંનું મંદિર પણ છે. ને પાછળ આ બધું પાણી ક્યાંથી આવે છે એ જોવા જવું પડશે આપણે. તો ગાઈસ કાશ્મીર બાપુની જગ્યાએ તમે આવો ને તો આવું કંઈક જોવા મળે છે. હું અને વિક્કીભાઈ આગળ નીકળી ગયા હતા કેમ કે બીજા લોકો તો આગળ જતા રહ્યા હતા અને હું અને વિક્કીભાઈ મારા બૂટ લેવા પાછળ ગયા હતા એના માટે. તો હવે આપણે આગળ કન્ટિન્યુ કરીશું અને તમને કાશ્મીર બાપુની જગ્યા અમને બતાવીશું. તો ચલો આ જો જંગલની અંદર બહુ જ આગળ એટલે મેક્સિમમ 3 થી 4 કિલોમીટર દૂર છે. તમને બતાવીશું. આ છે વિક્કીભાઈ, જોઈ શકો છો એમની આગળ ચાલ્યા જાય છે મારી આગળ. અને આવું કંઈક જંગલની અંદર જ છે બાપુનું આશ્રમ. તમને અમે ડિટેલ સાથે બતાવીશું. જો એ બાજુ દર્શન કરાવીશું તમને કાશ્મીર જંગલ ખતરનાક અને રાતે અલાઉડ નથી કદાચ. આપણને તો ખબર નહીં કારણ કે આપણે તો ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ એટલે ખ્યાલ નથી વધારે. બટ જોઈએ હવે તમને બતાવીશું. ત્યાં જો એરો બતાવે છે તો સારું છે, આપણને મદદરૂપ થાય છે કે આપણે કઈ જગ્યાએ જવાનું છે એ. તો ગાઈસ આની પર ઢાળ ચડવાનું છે. અમારા અર્જુન છે. અમારી સાથે કેટલા લોકો પણ જોડાઈ ગયા છે જુનાગઢ વાળા. એ થોડું કોમેડી કરો તો મજા આવે મારી પબ્લિક ને. બાલો મદારી પેલા વાંદરા રમાડતો બહુ. પછી વાંદરા એકવાર ધક્કો ભરી લીધો ને ત્યાંથી બંધ કરી દીધું. એવું છે અર્જુનભાઈ, સાચું છે? પછી ચાલુ કરી હા યાર તમે ફેમસ થઈ જશો, ઘરે ઘરે વિડીયો પહોંચી જશે તમારું.
ગાઈસ જો જંગલ એરિયા છે અને હું કાશ્મીર બાપુની જગ્યાએ હવે અમે પહોંચવા આવી ગયા છીએ. જોઈ શકો છો જંગલની અંદર બાપુની શું કહેવાય પેલી જગ્યા છે, તો એ જગ્યાએ અમે આવી ગયા છીએ. જો આ કાશ્મીર બાપુની જગ્યા છે, લખ્યું છે ને કાશ્મીરી બાપુ આશ્રમ. હવે આપણે આગળ વધશું અને દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. તો ગાઈસ કાશ્મીર બાપુની જગ્યાએ અમે દર્શન કરીને આવ્યા. તમને પણ કરાવત, પણ એમાં એવું હતું કે ત્યાં ફોન એલાઉડ નહોતો, એટલા માટે ના કરાવ્યા. તો હા હા બોલો ને. તો ગાઈસ મારી સાથે ઘણા લોકો પણ છે, તો હું તમને એક એક કરીને બતાવીશ. જોઈ શકો છો તમે. જો અમે કાશ્મીર બાપુના ત્યાં દર્શન કરવા આવ્યા હતા અને જો બધો જંગલી વિસ્તાર છે. બાપુ અહીંયા ભક્તિ કરતા હતા. હવે અમે જુનાગઢ જવા માટે નીકળી ગયા છે. આ વાગે છે 7 વાગે છે. અમે હવે રિટર્ન જઈએ છીએ અમદાવાદ. તો બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ અમે જુનાગઢથી નીકળ્યા હતા અને કોટડા હાલ પહોંચી ગયા છે. હવે ધંધુકા બાજુ આગળ વધીએ છીએ. અમે કોટડાથી હવે આગળ ધંધુકા સાઈડ જઈ રહ્યા છીએ ગાઈસ. ચલો તો આ બ્લોગ પર બન્યા રહેજો. તો અમે મુરલીધર હોટલ ધંધુકાવાળી ત્યાં આવી ગયા છીએ ગાઈસ. હવે થોડું જમવાનું બાકી છે, તો જમી લઈશું અને પાણી પણ કરી લઈશું, પછી આગળ કન્ટિન્યુ કરીશું. તો ચલો હવે ડિનરનો ટાઈમ થઈ ગયો હતો, તો અને ગાડીને શું કહેવાય ઠંડી પણ કરવી જરૂરી છે ને, તો એના માટે 10-15 મિનિટ હોલ્ડ કર્યો છે, પછી આગળ કન્ટિન્યુ કરીશું. તો ગાઈસ હવે અમે મુરલીધર ખાતે ના ભૂખ એવું થોડું ખાઈ રહ્યા, પછી આગળ મળે ના મળે. પેટ તો ફૂલ જ છે, પણ આગળ કદાચ મળે ના મળે તો થોડુંક ખાઈ લઈએ, બરાબર. ચલો હવે ખાવા માટે જોઈએ મેનું શું છે, પછી ડિસાઈડ કરીએ શું ખાવું શું નહીં. તો ગાઈસ એમાં થયું એવું કે ભૂખ નથી, તો અમે પ્લાન કેન્સલ કરી અમદાવાદ જઈને કદાચ કરશું અને વચ્ચે ભૂખ લાગી તો વચ્ચે જમી લઈશું. એનું કોઈ ટેન્શન નહીં. તો આપણે અમદાવાદમાં તો ખબર ગમે ત્યાં મળી રહે જમવાનું, એનું કોઈ ટેન્શન નહીં. અમે ધંધુમાંથી નીકળી ગયા છીએ. તો ગાઈસ ગેસ થોડોક છે 1000 નહીં તો ભૂલી જ છે. ગેસ ભરવા આવી ગયા છે ગાઈસ. ગેસ ભરાઈને પછી આગળ કન્ટિન્યુ કરીશું. ગેસ ભરાવાનું ચાલુ થઈ ગયું. તો ગેસ ભરાઈને અમે બગોદરા કન્ટિન્યુ કરીએ છીએ. તો પૂજન હોટલ અમે પહોંચી ગયા છીએ ગાઈસ. હવે પૂજન હોટલમાં જમવાનું કરીશું. તો ગાઈસ જમવા માટે ઓર્ડર કરી દીધો છે. આવે જમવાનું આવી ગયું છે. હવે જમીન પછી આગળ કન્ટિન્યુ કરીશું. તો ચલો ગાઈસ જમવા. તો ગાઈસ પૂજા હોટલમાં જમવાનું સારું હતું, મજા આવી ગઈ. હવે જમીને
આગળનો રસ્તો કન્ટિન્યુ કરશું બગોદરા હાઈવે ઉપર પુલ નીચેની સાઈડ આવે છે પૂજા હોટલ. તો તમારા લોકોને જમવું હોય તો તમે ત્યાં પણ જઈ શકો છો. તમને તો મજા આવી જાય. હવે અમે આગળનો રોડ કન્ટિન્યુ કરશું. ચલો ત્યારે બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ અમે ઉજાલા ફાઇનલી પહોંચી ગયા છીએ. ઓલમોસ્ટ 5 કિલોમીટર હશે ને? હા 7 કિલોમીટર હવે ઘરથી દૂર છે. અને રાતના લગભગ 1:30 વાગી ગયા છે. અને રસ્તો તમે જોઈ શકો છો કેવો અંધારું છે. હાઈટ પર બધાય પરામાં એવા ખાતા હા એ લગભગ 1:30 આસપાસ હતા બગોદરા. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે અને મોડું થઈ ગયું છે એટલે હું ઘરે જઈશ ને પણ મારા ભત્રીજાના ઘરે હું જઈશ. તો ચલો મળીએ હવે. હવે ઘરે જઈ રહ્યા છીએ અમે. આ લિફ્ટ મસ્ત હતો. આ કાંક મારા ભત્રીજાનું ઘર છે. આ રસોડું છે. આ સેટ પલંગ છે. તો ફાઇનલી ગાઈસ અમે ઘરે આવી ગયા છીએ. તો હવે ગુડ નાઇટ કરીએ. મોર્નિંગમાં ઘરે જઈશું તારા ઉતારશું. ચલો તારે ગુડ નાઇટ બાય સ્વીટ ડ્રીમ ટેક કેર.